નમસ્કાર ગુજરાતી મિત્રો, ફરી એક વખત મારી ચેનલ ગુજરાતી જ્ઞાનમાં તમારું સ્વાગત છે। જો શિયાળો હેલ્થ સુધારવાની ઋતુ છે તો પછી લોકોના બીમાર પડવા પાછળનું કારણ શું છે? તમને નવાઈ લાગશે, પણ આનું મુખ્ય કારણ તો તમારો ખોરાક જ છે। શિયાળાની ઠંડીમાં જે વસ્તુ તમે બહુ જ પ્રેમથી ખાવ છો તે જ વસ્તુ તમારી હેલ્થ પણ બગાડે છે। તેથી શિયાળામાં શું ખાવું શું ન ખાવું તેનું ખાસ ધ્યાન રાખવું। આવો જાણીએ એવી 5 વસ્તુ વિશે જેને શિયાળામાં કદી ન ખાવું જોઈએ। પહેલું છે ટમેટાં। આ ઋતુમાં જો આપણે બજારમાં લાલ ટમેટાં જોઈ જઈએ તો પેટમાં તો ઉંદર દોડવા માંડે છે। આ ટમેટાં દેખાવમાં ભલે આકર્ષક લાગતા હોય પણ તેનો સ્વાદ ઉનાળામાં મળતા ટમેટાં જેવો નથી હોતો। આ અનુભવ તમે જાતે પણ કરી શકો છો। એટલે શિયાળામાં ટમેટાનું સેવન કરતાં પહેલાં 100 વખત વિચારવું જોઈએ। બીજું છે સ્ટ્રોબેરી। શિયાળો આવતા સ્ટ્રોબેરીનો રંગ પણ ઝાંખો થવા લાગે છે। સ્ટ્રોબેરીના રંગોનો સીધો સંબંધ ફાઇટોન્યુટ્રિશન સાથે છે। ડૉક્ટરનું માનીએ તો હાઈ ન્યુટ્રિશન ફૂડ ઉનાળામાં જ ખાવા જોઈએ। ત્રીજું છે ચોકલેટ કૂકીઝ। ચોકલેટ કૂકીઝ કોને ના ભાવે, પરંતુ તેમાં સેચ્યુરેટ ફેટનું પ્રમાણ વધારે હોવાથી આ કૂકીઝ શિયાળામાં ના ખાવા જોઈએ। ચોથું છે લાલ મરચું। શરદી થાય ત્યારે લાલ મરચું ખાવાની સલાહ આપવામાં આવે છે। ખરેખરમાં તો આ સિઝનમાં લાલને બદલે કાળા મરી પાવડરનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, અંતે 5મા નંબર ઉપર આવે છે હોકી કોફી। ગરમ કોફીમાં રહેલા કેફીનના વધુ પડતા સેવનને લીધે વારંવાર પેશાબ જવું પડે છે, જેના લીધે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટે છે। આની અસર સીધી ત્વચા ઉપર દેખાય છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। તો મિત્રો, કેવો લાગ્યો વિડીયો? જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો, અને હા, સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આવા જ્ઞાનથી ભરપૂર રહસ્યમય વિડીયો આપણી સરળ ગુજરાતી ભાષામાં બનાવતો જ રહું છું। તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર।